વાહ વાહ વાલી, તે તો ધાંગધ્રા ગામનું અને ભગવાન ભગતનું નામ રાખી દીધું. તમારા જેવા વડીલોના આશીર્વાદ. રૂડી, સંધ્યાટાણું થઈ ગયું. બાપુ રાહ જોતા હશે. હાલને ઘેર, મોડું થાય છે. અમે તો મેળો માણશું. અરે જવા દે ને ભક્તાણીને, એને મેળાને મેળ નહીં ખાય. ઠીક ત્યારે ચાલો આપણે મેળો માણી. તમે તો મને બીવડાવી દીધી. અરે ભરવાડની દીકરી અને ઘુંઘરીવાળા કાંડાની અવાજથી બીએ? અરે જે ત્રણ જવાનો સામે બથ વીરતા નો બીની, આ એક નાની અવાજથી બીએ? એ કેમ માનવામાં આવે? મને માર્ગ આપો, મને મોડું થાય છે. જતા પહેલા મારી એક વાત માનશો? આ ઘુંઘરીવાળા કાંડા મેં તમને પહેરાવા બહુ હોશેથી લીધા છે. ના હો, કાંડા તો ત્યારે જ પહેરાય ત્યારે હક પણ થાય. બસ એટલી જ વાત છે. તો કાલે જ હું હકપણનો નારિયેલ અને સુંદરી લઈ મારી માં આવે એવું હું કરીશ. ઠીક તારે. રામ રામ. વાલી તો તારું નામ જ વાલી. તેદી વાડીમાં તે મને એક હોલ મારી. તારા ભગતડા બાપે મારા બાપનું અપમાન કર્યું. હવે આજે તારે બચવાનો એક જ રસ્તો છે. જા જઈને તારા બાપને કહે કે હું ઓઘડની ચુંદડી ઓઢવા તૈયાર છું, નહીં તો વગર હકપણે આ તારી ચુંદડી ચીરી નાખીશ. અરે જા જા, વાલી હાથે ના હપણ નો તો તને હપને નહીં આવે, સમજો? ઓગડ આગો ખાસ. ક્યાં જાશો? તું અહીં તો અરે કૂતરા, તે મારો છેડો ચાલ્યો. તારી આ હિંમત ફરી કરી છે તો તું જીવતો ઘેર નહીં જાય. એ સાંભળો છો, હજી લગન વાલી નથી આવી. મને તો ચિંતા થાય છે. હવે તો મને ચિંતા થવા માંડી છે. એ ગઈ તારે મેં કહ્યું હતું કે વહેલી આવતી રહેજે ઘરે. બહુ મોડું કર્યા છો. એ રૂડી સાંભળ, આ તમારી હારે વાલી હતી એ ક્યાં? એ તો આથી જાણે સચવા અમારથી પહેલા ઘેર નીકળી ગઈ છે, હજી પાછી નથી આવી. હે સાંભળો છો, આ હું કહે છે? મને તો લાગે છે વાલી ક્યાંક રસ્તામાં રોકાઈ ગઈ છે. મને તો ચિંતા થાય છે. હાલો આપણે એને શોધી આવે ક્યાંક હોય તો. તું જરા ઘરનું ધ્યાન રાખતો જા, હમણાં આવીએ છે. હે હાલો જલ્દી હાલો. મારા ઠાકર ધણી. હવે જોઉં છું કે કયો નકળંગ ધણી તને બચાવવા આવે છે. ના કોણ છે? અરે આ તો આપણી વાલી. વાલી 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 હાય વાલી. વાલી બેટા, વાલી. વાલી શું થયું બેટા? શું થયું તને? માં, બાપુ. શું થયું બેટા? શું થયું? તું અહીં ક્યાંથી? હું મેળો માણી આવતી હતી. માર્ગમાં એક નરાધમ મારી લાજ લૂંટવા આવ્યો. કોણ હતો ઈ? કોણ હતો બેટા? પણ ઠાકર ધણીએ મારી લાજ રાખી. બોલ કોણ હતો ઈ? ઈ કેતા જીભ નથી ઉપડતી.
કરમર કાકો દીકરો ઓગણ ઓગણ હું એનું લોહી પી જાય. ના બાપુ ના, એના કરમ એ ભોગવશે. જવા દો બાપુ, જવા દો. ઊભી થા બેટા. હાલ હાલ બેટા હાલ, આપણે ઘરે હાલ. બાપુ ઓગણ બેટા ઓગણ. બાપુ હા? બાપુ હા? હવે હું ઘડી બે ઘડીનો મહેમાન છું બાપુ. હે? બાપુ મને એક વચન આપો બાપુ. હે? બાપુ મને વચન આપો બાપુ, મને વચન આપો. આપું છું બેટા આપું છું. બાપુ હા? વાલી જેની સાથે પરણે એનો સંસાર છિન્ન ભિન્ન કરી નાખજો બાપુ, એનો સંસાર પીખી નાખજો બાપુ. બાપુ મને વચન આપો. આપું પણ બેટા આ તારી હાલત કરી કોણે? વાલી 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 દીકરા, હું તને વચન આપું છું, વાલીનું જીવન હું ઝેર કરી નાખીશ. વાલી હું ભરવાડો તું ભરવાડ, ફરી ગમે તો આવજે. હું ભરવાડો તું ભરવાડ, ગમે તો આવજે. રાસે રમવા સૈયર તારી લાવજે. ઓ સૈયર તારી લાવજે. ઓ રાસે રમવા આવજે. ઓ રાસે. અરે દીકરા, કોઈ ભરવાડને રાસે રમવા નહીં, પણ રોટલા ઘડવા પરણી લાવ. મારી માં રોટલા ઘડવા વાળી તો ક્યારની ધાગધરામાં બેસીને વાટ જુએ છે. અરે દીકરા, આપની નાતમાં તો નાનપણથી જ લગ્ન થાય. માં ઠાકર ધણી લીલા પરંપાર છે. જેવી રીતે મેં નાનપણમાં લગ્ન નથી કર્યું ને, એવી રીતે એને પણ નથી કર્યું. અરે વાત તો કર, કોની દીકરી? માં ભગવાન ભગતની દીકરી, અને નામ છે અરે વહુનું નામ નહીં લેવાય. હાશ, ઠાકર ધણીએ મારી આરજ સાંભળી. હું કાલે જ તારા બાપુ હારે સગપણની ચૂંદડી નારેલ મોકલી આપું છું. અરે માં તું કેટલી સારી છે. મારો વાલો દીકરો. અરે ભાઈ, પણ મને તો વાત કરો કે કોના હાટું મને હકપણની ચૂંદડી ને નાળિયેર લઈને જવાનું છે? અરે રેવા દેવ, તમે બધી વાતો સાંભળી છે. જોયું હમણાં આ તારા ડોહા? અરે સાંભળો છો? ના, બેરો છું. ગઈકાલે રાત્રે જે કઈ બન્યું તે ગામ માટે સારું ન કહેવાય, પણ ખરેખર ઠાકર ધણી પણ ખરા ખોટાનો બદલો તાબડતોબ આપી દે છે અને પાપીઓનો નાશ થાય છે. સાવ સાચી વાત છે મુખી બાપા, પણ હવે તો ભગત વાલીબોર્ડના લગ્ન જટ કરી નાખવા જોઈએ. સાચી વાત છે ભાઈ. એ રામ રામ ડાયરા ને. એ રામ રામ. પધારો પધારો પધારો, આવો આવો આવો. રામ રામ મુખી બાપા. એ રામ રામ. હા, આપને ઓળખ્યા નહીં મેં? હું સમથેરવાનો ભોળો ભરવાડ. ભગત, મારા દીકરા અમરાના લગ્ન તમારી દીકરી વાલી હારે કરવાનો વિચાર છે. અરે, આપે તમારા રુધિયાની વાત કરી. અરે સાંભળો છો? આવો આવો. તો આ શુભ ઘડીમાં કરાવો મોઢા મીઠા. ભલે ત્યારે ભગુભાઈ, મુખી બાપાથી શરૂઆત કરો. આપો. હા, બહુ સારું. લ્યો ભગત બાપા. વાહ. ભોળા ભાઈ, આપણે તો નિમિત્ત માત્ર છીએ. લગ્ન કરવા, સુખી કરવા એ સર્વ છે હાથ ભાવીને. જગતના યંત્રની દોરી રહી છે હાથ ભાવીને. અરે મારી વાલી રે વાલી, તું મને છોડીને કેમ જતી રહી? હવે મારું કોણ? અરે પણ અમે બે તારા છીએ ને. અરે તમને બંનેને ઉસૂલીએ ચડાવવા છે? અમે બંને છીએ. અરે મારી વાલી જતી રહી રે. કાણિયા, હવે એક આંખે રોવાનું બંધ કર અને કાંઈક વિચાર કર અને એવો ઘાટ ઘડ કે વાલીના સુખી સંસારમાં દાવાનો હળગી ઉઠે. હા, હવે તમે મારા ભાઈબંધ ખરા હો. પણ એ હોમાં અટાણે વાલી અમરાના ઓરડામાં ઘીના દીવા અજવાળ છે, એનો ઢોળિયો ઢાળ છે
અને પછી એના મોઢામાં કંચરનો કોળિયા પૂરશે. ઓય 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 ઓય. મારા ઘેર રમવા આવ્યું હોય એવું લાગે છે. સરગની અપ્સરા જેવા તારા રૂપે મારા અંગે અંગમાં મોહ જગાડ્યો છે. હું ઘણો નસીબદાર છું. ઠાકર ધણીની મીઠી મેરતી ગુણના ભંડાર જેવી તું મને મળી છે. વાલી, હવે એક ઘડીએ હું તારાથી દૂર રહી શકું તેમ નથી. તારા ઉભરાતા જોબનના ઘૂંટડા તો ભરવા દે. ધીરા ખમો, હું તમને કંઈક દેવા માંગુ છું. આ આપણા પહેલા મેળાપની નિશાની. વાલી, આ માંદડીઓ તારી પાસે ક્યાંથી આવી ગયો? તમને યાદ છે જે દી તમે મને ટણક ટોળેથી બચાવી હતી તે દી આ માદળિયું તમારા ગળામાંથી પડી ગયું હતું. એને મેં હાચવીને રાખ્યો. આ માદળિયાને તમે તમારા ગળામાંથી કોઈ દી અળગું નહીં કરતા. એ તમારી રખેવાળી કરશે. વાલી, હું મારા જીવના જોખમે પણ તને અને આ માદળિયાને કોઈ દી જુદા નહીં પડવા દઉં. વાંસળી લેવાનું યાદ રહ્યું અને આ શિરામણ લેવાનું ભૂલી ગયા? અરે, મેં રાત્રે તારા હાથની બનાવેલી એટલી લાપસી ખાધી છે કે મારા જીવનભરની ભૂખ ભાંગી ગઈ છે. રાતની લાપસીના સ્વાદમાં રહેશો ને તો સીમના બપોટાણે ભૂખ કૂદકા મારશે. તો આપી દો. તો લ્યો. અરે આવ કાચી બેન, આવ. નાથીબેન, થોડી છાશ આપો ને. અરે હા હા, એમાં શું છે, લાવ હું આપું. ભરીને આપ. આ તમે સવારના પોરમાં નવરા થઈ ગયા. આ તમે ભારે નસીબદાર. હા,
આ અમરાની વહુએ તો આવતાની હારે આખા ઘરનું કામ માથે ઉપાડી લીધું. હા, મારા આમરાના ભાગ ઉગડી ગયા. ખરેખર કહું છું કાશી બહેન, મારી વહુના પગલા એટલે કંકુ પગલા. હા હો, ખરેખર કાશીબેન, મારી ભાભી તો ઘણી ઠાવકી. આવી ભાભી તો કોઈને ના મળે. હા, લ્યો ઉભા રહો માસી, હું જરા માખણનો લોંદો નાખી દઉં. જીવતી રે દીકરી, દીકરા જણો ને ઘર ભરો.